જૂનાગઢ શહેરને વિકસાવવા માટે મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, જ્યારે શહેરને સુશોભિત કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને ખાનગી ટ્રસ્ટને કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ વૃક્ષારોપણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપો લાગ્યા છે। આવો જાણીએ તેનો વિસ્તૃત અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। હું લોકેશ પોપટાણી જૂનાગઢની અંદર જાગૃત નાગરિક તરીકે કાર્યરત છું। અત્યારે આપણે બીએપીએસ રોડ જૂનાગઢનો મધુરમનો રોડ જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે બીએપીએસ મંદિરની બરોબર સામે જ્યાં વોકવે છે ત્યાં ચૂના અને રેતી દ્વારા બ્લોક બેસાડવામાં આવ્યા છે, તેની ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। જ્યારે ચૂના અને રેતીની અંદર માત્ર એક ડોલથી વૃક્ષારોપણ કઈ રીતે થશે તેની જ બરોબર સામે આપણે બીએસપી મંદિરની બહાર જોઈએ તો આપણે જોઈ રહ્યા છીએ કે 3-3 ફૂટના ખાડા કરીને અંદાજિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। તો એક તરફ 3 ફૂટ ખાડો અને બીજી તરફ 1 ફૂટ ખાડો, તો આ કઈ રીતે થશે? જ્યારે બીએપીએસ મંદિરની બિરલાત મંદિર ઉપર જઈએ તો માત્ર દિવાલની 1 ફૂટના અંતર ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। તો જ્યારે વૃક્ષ આ મોટું થશે તો આ કઈ રીતે વૃક્ષ મોટું થશે? શું દિવાલને નુકસાન નહીં કરે? આ એક ભ્રષ્ટાચાર કહેવાય કે અધિકારીની અણ ઉપર? જ્યારે આપણે બીએપીએસ મંદિરની સામે જોઈએ છીએ તો વોકવે ગટર ઉપર બનાવેલું આવ્યું છે, તો ગટર ઉપર વૃક્ષારોપણ કઈ રીતે થશે? જૂનાગઢની અંદર આવા 5000 વૃક્ષો વાવવામાં આવ્યા છે સદભાવના ટ્રસ્ટ, તો 1000 વૃક્ષ પાછળ 3000 જૂનાગઢ મહાનગરપાલિકા ખર્ચ કરે છે, 3000 રૂપિયા। તો આ 5000 વૃક્ષનું અંદાજે કરોડો રૂપિયાના કૌભાંડો એક વૃક્ષ પાછળ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા 3000 ખર્ચ કરવામાં આવે છે, તો આવા 5000 વૃક્ષારોપણ કરવામાં આવે છે, તો આ આંકડો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ખુલશે આગામી દિવસોમાં। જી, તમારું નામ શું કહેશો? મારું નામ ભરત મારવાડી। જૂનાગઢ મહાનગરપાલિકામાં જે રોડ રસ્તા અને રોશનીથી જે જૂનાગઢ કોર્પોરેશને જે શણગારેલું છે એ એના ભ્રષ્ટાચાર માટે અને દબાવવા માટે એક ટેલર બતાવી અને ખાલી રોડ રસ્તાને ચીકણા કરી અને પબ્લિકને બનાવવા માટે એક બનાવેલું છે, અને ત્યારબાદ વર્ષોથી આજે જૂનાગઢ મહાનગરપાલિકા કાયમિક માટે પ્રેસ નોટ, સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારના મોખરે હોય છે। કાયમિક કંઈક ને કંઈક બબાલ હોય છે કોર્પોરેશનની, ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર, બીજી કાંઈ વાત જ નહીં જૂનાગઢ મહાનગર। પણ આ જૂનાગઢ મહાનગરપાલિકા સુધરવાનું નામ જ નથી લેતી। અત્યારે જ જોઈ લ્યો, જૂનાગઢ મહાનગરપાલિકાએ વૃક્ષો રોપવાનું કામ ચાલી રહ્યું છે, એક વૃક્ષો દીઠ 3000 રૂપિયાનો ખર્ચ બતાવેલો છે, એવા 5000 વૃક્ષો છે, તો કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે। એ કૌભાંડ સામે જોવા માટે તમે જોઈ લ્યો કે પેલી બિલનાથ મંદિરની સામેની લાઇનમાં જે વૃક્ષો વાવેલા છે ત્યાં 3-3 ફૂટ ખાડા ખોદેલા છે, અને તેની જ સામે સ્વામી મંદિરની સામેની સાઈડ જે ગટર જાય છે એ ગટરની ઉપર બ્લોક પાથરેલા છે, તેમાં ચૂનો અને રેતી મિક્સ કરેલા જ હોય બ્લોકની અંદર, એની ઉપર 6 ઇંચ ખાડો બાંધી અને વૃક્ષો વાવે છે। તો આ કઈ પ્રકારની કોર્પોરેશન છે? સામેની સાઈડમાં 3 ફૂટ, સામેની સાઈડમાં 6 ઇંચ, તો આ વૃક્ષો વાવે કેવી રીતે? અને આ એક પબ્લિકના પૈસા જ બગાડે છે। એક વૃક્ષો દીઠ 3000નો ખર્ચ બતાવી અને 5000 વૃક્ષોનું ટેન્ડર, કરોડો રૂપિયાનું ટેન્ડર આ લોકો વેપરે છે। જૂનાગઢ મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું કાંઈ કામ કરતી જ નથી। જી સર, જૂનાગઢની અંદર હાલ જે લાઇટિંગ હોય, વૃક્ષો હોય અને ખાસ કરીને આયોજન શું કહેશો? જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેર સુશોભન બ્યુટિફિકેશનને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રારંભિક ધોરણે અત્યારે અમારા દ્વારા સરદાર બાગથી લઈ અને મધુરમ ગેટ સુધીની કામગીરીનો રોડ હાથમાં લેવામાં આવ્યો છે, અને બંને સાઈડમાં વૃક્ષો, ડિવાઈડર ઉપર વૃક્ષો વાવવામાં આવશે। આજુબાજુની દિવાલો છે એને રંગરોગાન કરવામાં આવેલો છે, અને ખાસ કરીને શહેરના મુખ્ય જે આપણા જે સર્કલો છે એને લાઇટિંગ કરવાનું પણ કામગીરી કરવામાં આવેલી છે। એ આપણો જે ડિવાઈડરવાળો રોડ છે, સરદાર બાગવાળો રોડ, એના ઉપર પણ મધ્યમાં લાઇટિંગ કરવામાં આવેલું છે। શહેરના જે એન્ટ્રન્સ ગેટ છે એના ઉપર લાઇટિંગ કરવામાં આવેલું છે। અલગ અલગ પ્રકારના લોકોને વધુમાં વધુ સુવિધા મળી રહે અને સ્વચ્છ શહેર રહે એના માટે પણ એક સ્વચ્છતાની ઝુંબેશ પણ રાત્રિ સફાઈ કરી અને એ કરવામાં આવે છે। સાથે સાથે વૃક્ષોનું પ્લાન્ટેશન છે એ પણ કરવાનું શરૂ કરવામાં આવેલું છે। લગભગ 5000 વૃક્ષો વાવવા માટેનો અમે MOU સદભાવના ટ્રસ્ટ, જે લગભગ બધા જાણે છે એમની સાથે કરવામાં આવેલું છે, જે વૃક્ષો વાવી અને 3 વર્ષ સુધી એમનું મેન્ટેનન્સ કરશે। એ કામગીરી હાલમાં શરૂ કરવામાં આવેલી છે। સફાઈ બાબતે પણ હાલમાં રાત્રિ સફાઈ કરવામાં આવે છે, દિવસે પણ રેગ્યુલર સફાઈ કરવામાં આવે છે। આપના માધ્યમથી હું લોકોને એ પણ જણાવવા માગું છું કે સફાઈમાં પણ કોર્પોરેશનને સહકાર આપે। આવતા સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ થશે, તો એમાં પણ આપણું શહેર છે એ બધાની વચ્ચે સ્વચ્છતા જળવાઈ રહે એવી આપ સૌને અપીલ પણ છે। સર, જે પ્રમાણે વાત કરીએ કે જે વૃક્ષો છે એ કૃષિ યુનિવર્સિટીથી લઈ અને જે ટીમાવાડી બસ સ્ટેન્ડ સુધી
જ્યાં ગટર છે ત્યાં વોકવે છે તેના પર જે વૃક્ષો વાવવામાં આવ્યા છે ને ઘણી જગ્યાએ એકદમ દિવાલની નજીક વાવવામાં આવ્યા છે બિલનાથ મંદિર. તો સાહેબ આ ભવિષ્યની અંદર કોઈ આની અંદર પ્રશ્ન ઊભો થાય ખરો સર? ખરેખર અમે પણ તપાસ કરી છે. જે અત્યારે જાણવા એવું મળ્યું છે કે જે અહીંયા વોકવે છે ને તેની નીચે ગટર નથી, ત્યાંથી દૂર ગટર છે. અને જે દિવાલની બાજુમાં એટલે આ જે સાઈડમાં વૃક્ષો આપણે જે વાવીએ છીએ ને દિવાલને નુકસાન ન થાય એ પ્રમાણે જે અમારે એજન્સી કામ કરે છે સદભાવના ટ્રસ્ટ, એની સાથે પણ વાત થઈ છે. એણે એવા વૃક્ષો વાવેલા છે કે જેની દિવાલને કાંઈ નુકસાન ન જાય અને એવા જ પ્રયત્નો રહેશે. લોકોને સારી સુવિધા આપવાનો એક શુભ હેતુ છે, એમાં કોઈને નુકસાની થાય એવો કોઈ મહાનગરપાલિકાનો હેતુ નથી. સર કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એક વૃક્ષ દીઠ કેટલો ખર્ચ થશે? મહાનગરપાલિકાને દ્વારા કુલ 5000 વૃક્ષો વાવવાનું આયોજન છે. એમાંથી અત્યાર સુધીમાં લગભગ 1200 વૃક્ષ વાવવામાં આવેલો છે. એમાં મહાનગરપાલિકાને એમાં દરેક વૃક્ષ દીઠ 2 થી 3000 રૂપિયા જેવું ચૂકવવાનું થશે. પણ તેની સાથે 3 વર્ષનું મેન્ટેનન્સ, 3 વર્ષમાં કદાચ જો કોઈ પણ વૃક્ષ છે એ બળી જાય અથવા તો ફેલ થાય તો ફરીથી એને વાવવાનું છે અને એને ઉજેરવાની જવાબદારી 3 વર્ષ સુધીની સંસ્થાની છે. નામ હું એક નિવૃત્ત શિક્ષક છું, બરાબર, અને અહીંયા દીપાંજલિ વિસ્તારમાં જ રહું છું. અમે દરરોજ અહીંયા વોકિંગ કરવા નીકળીએ ત્યારે અમને વિચાર આવ્યો કે આ જુનાગઢના જે રોડ ડેવલપમેન્ટનું કામ ચાલે છે, સરસ કામગીરી હાલે છે, બરાબર. ઝાડવા ડેકોરેટ કર્યા, આજુબાજુનું દબાણ હટાવ્યું છે, ઘણું બધું કર્યું છે અને વૃક્ષો વાવે છે બધા. તો એ બહુ પ્રશંસનીય કામગીરી છે. પણ આ જે જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની સામે જે ગટર ઉપર વૃક્ષો આવ્યા છે, હવે એ કઈ રીતની ટેકનોલોજી છે એ મગજમાં ઉતરતી નથી, બરોબર. કારણ કે વર્ષો જૂની ગટર છે, એની ઉપર પેવર બ્લોક નાખેલા છે અને ઢાંકણા ટાઈપની છે. હવે એમાં 1-1.5 ફૂટ ખાડો ખોદી અને વૃક્ષ વાવી દીધા, તો એ વૃક્ષનું ભવિષ્ય શું અને ગટરનું ભવિષ્ય શું આ નથી સમજાતું, બરોબર. એટલે એના માટે જે કંઈ શાસકો છે એ કંઈ ઘટતું કરે એવી મારી એક જાગૃત નાગરિક તરીકે અરજી છે. જ્યારે ગટર બનાવવામાં આવે તો ગટરનું મિશ્રણ જે બ્લોક કરવા માટે મિશ્રણ શેનું કરવામાં આવે? હા, એમાં ચૂનો અને રેતી નાખવામાં આવે તો હવે એ ચૂનો અને રેતી મિશ્રણ જે હોય એમાં વૃક્ષ કઈ રીતે પલપવાનું છે એમ. અને કદાચ થોડું ઘણું માનો કે થઈ જાય તો એ નીચે તો ગટર છે, તો એ બધા એના મૂળિયા અંદર જાય અને ગટરને બંધ કરી દેશે. એટલે આવી રીતના થોડું ઘણું ઘટતું કંઈ થાય તો એવો મારી એક જાગૃત નાગરિક તરીકેની અરજી. અને આ બધું આમ જોવા જઈએ તો ભલે બ્યુટિફિકેશન આપણે સરસ કરીએ, પણ જેમાં પૈસાનો ખોટો બગાડ થતો હોય એ બધો બગાડ તો કોઈ પ્રજાને માટે જ બહાર આવવાનું છે ને. એટલે સરકાર ઘણી બધી ખર્ચા કરે છે, પણ યોગ્ય આયોજનથી જો થાય તો એ સોનામાં સુગંધ ભરી.